વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 3 વિષય પર્યાવરણ આસપાસમાં પ્રકરણ 13 આપણી લાગણીઓની ભાગીદારી વિશે સમજીએ. મિત્રો ધ્યાનપૂર્વક સાંભળજો. હું સીમા. હું 3જા ધોરણમાં ભણું છું. મને શાળાએથી પાછા આવીને ઘરમાં 2 માણસો સાથે વાતો કરવી ગમે છે. તેઓને મારી વાતમાં મજા પડે છે. પહેલા વ્યક્તિ મારા દાદીમા છે. તમને તમારા દાદીમા સાથે વાતો કરવાની મજા આવે છે ને? જોજો, આપણને ઘરડા માણસો સાથે વાતો કરવાની ખૂબ ગમે. તે હંમેશા મને સાંભળવા ઉત્સુક હોય છે. ઉત્સુક એટલે તૈયાર, ઉતાવળા. હું શાળાએથી આવું તેની તેઓ રાહ જુએ છે. તે ઘરડા છે, ઘરડા વૃદ્ધ. અવારનવાર તેમને પીઠનો દુખાવો રહે છે. મારા દાદી સરખું જોઈ કે સાંભળી શકતા નથી. રોજ સવારમાં મારા પિતાજી તેમને મોટેથી સમાચાર વાંચી સંભળાવે છે. તે બાકીના બધા કામ જાતે કરે છે. જો કોઈ તેમની મદદ કરવાનો પ્રયત્ન કરે તો દાદીમાં નારાજ થઈ જાય છે. શાકભાજી સમારવા દાદીને પસંદ છે. તેઓ કહે છે, આજકાલના છોકરા જાણતા જ નથી કે શાકભાજી કેવી રીતે કપાય. મને વાતો કરવી ગમે એવી બીજી વ્યક્તિ રવિ છે. તે અમારી સાથે રહે છે. હું તેઓને રવિભાઈ કહું છું. તે મારા માતા પિતાને ભાઈ ભાભી કહે છે. મને અમારા સંબંધોની ખબર નથી, પરંતુ તે ઘણા પ્રેમાળ છે. તે હંમેશા મારા પ્રશ્નોના જવાબ આપવા તૈયાર હોય છે. હું પછી કહીશ એમ મને ક્યારેય કહેતા નથી. રવિભાઈ કોલેજમાં ભણાવે છે. કોલેજના વિદ્યાર્થીઓ તેમને ખૂબ જ માન આપે છે. રવિભાઈને સંગીત સાંભળવું ખૂબ જ પસંદ છે. તે નાટકોમાં પણ ભાગ લે છે. તેઓને તેમના મિત્રો સાથે વાત કરવી અને તેઓની સાથે બહાર જવું ખૂબ ગમે છે. તે ખૂબ રમૂજી છે. રમૂજી એટલે આનંદી, રમૂજ કરાવે. અમને બધાને ખૂબ હસાવે છે. વિચારો અને કહો, તમારા ઘરમાં કોણ કોણ છે? ઘરના દરેક સભ્યની વિશેષતા જણાવો. આગળ, સીમાના ભાઈની વાત. મારા ભાઈ જ્યારે બહાર જાય ત્યારે સફેદ લાકડી રાખે છે. તેમને ઘરમાં ફરતા જોઈ કોઈ કહી શકે નહીં કે તેઓ જોઈ શકતા નથી. તેમને તેમના બધા કામ જાતે જ કરવા ગમે છે. જો કોઈ તેમની ઈચ્છા વિરુદ્ધ તેમની મદદ કરે તો તેમને ગમતું નથી. જ્યારે પણ એમને મદદ જોઈએ ત્યારે તેઓ મદદ માટે કહે છે. ભાઈના થોડા વિદ્યાર્થીઓ તેમની પાસેથી પુસ્તકો લઈ જાય છે. આ પુસ્તકને વાંચી અવાજ રેકોર્ડ કરી ભાઈને આપી જાય છે. રવિભાઈ આ સાંભળે છે. ભાઈ પાસે બીજા ઘણા બધા પુસ્તકો છે. આ પુસ્તકોના પાના જાડા અને તેમાં ઉપસેલા ટપકાઓની હાર છે. તે ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવીને વાંચે છે. જો ભાઈ અંધ છે, તે આંખે જોઈ શકતા નથી, પરંતુ અમુક પુસ્તકોના જાડા ઉપસેલા ટપકાની હારને કારણે ઉપસેલા ટપકા ઉપર આંગળી ફેરવે એટલે તે સમજી જાય છે કે આ શું લખ્યું છે. એની વાત આગળ કરશું. એને બ્રેઇલ લિપિ કહેવાય. ઘણીવાર ભાઈ સાથે મજાક કરવા હું તેમની લાકડી મૂકવાની જગ્યા બદલી નાખું છું. તે અકળાય છે, પરંતુ ગુસ્સો કરતા નથી, કારણ હું એમની નાની બહેન છું. હું હજી ઘરમાં પહોંચું ત્યાં ભાઈ બોલ્યા, સીમા, આજે તું ખૂબ જ ખુશ જણાય છે. ભાઈ ફક્ત મને જ નહીં, પરંતુ કુટુંબના બધા સભ્યોને તેમના હલનચલનના અવાજથી ઓળખી જાય છે. તેઓ હલનચલન અને અવાજથી એ પણ કહી શકે છે કે ઘરમાં કોણ ખુશ છે કે ના ખુશ. મેં ભાઈને કહ્યું, ભાઈ, આખરે હું ફૂટબોલની ટીમમાં પસંદ થઈ છું.
તેઓએ મને શાબાશી આપી અને પ્રેમથી કહ્યું, આજથી તું મને ફૂટબોલની તાલીમ આપનાર કોચ છે. બરાબર? કોચ, તાલીમ જે આપે એને કોચ કહેવાય. વિચારો અને લખો. સીમાના પિતા દાદી માટે સમાચાર પત્ર મોટેથી વાંચે છે. તમે ઘરડા માણસોની મદદ કેવી રીતે કરો છો? તમારે નીચે આપેલી લીટીમાં લખવાનું છે. ઘટપણમાં લોકોને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડે છે એ પણ તમારે લખવાનું છે. સાંભળી ન શકે, જોઈ ન શકે, ચાલી ન શકે એવી ઘણી મુશ્કેલીઓ એમને પડતી હોય છે. આગળ, રવિભાઈ ઘણી બધી વસ્તુઓ જોયા વગર કેવી રીતે જાણી લેતા હશે? કોઈ અંધ વ્યક્તિ તમે જોઈ છે? મિત્રો, આપણી જ શાળામાં તમે કદાચ નહીં ઓળખતા હોય, 5 વર્ષ પહેલાં જેઓ રિટાયર થઈ ગયા છે તે મહેતા સાહેબ આપણી શાળામાં અંધ શિક્ષક તરીકે નોકરી કરતા હતા. તેઓ પણ દરેક શિક્ષકના વિદ્યાર્થીઓના અવાજ પરથી ઓળખી જતા હતા. તેમને બધી જ જાણ હતી. એ તમારે મળવું હોય ત્યારે આપણે શાળાએ બોલાવશું એકવાર, બરાબર ને? જ્યારે શાળા શરૂ થાય ત્યારે આપણે આ પાઠની ચર્ચા કરીએ ત્યારે એમને એકવાર આપણી શાળામાં આમંત્રણ આપશું. આપણે તેની સાથે વાતો કરશું. મિત્રો, તમને ખૂબ મજા આવશે. આગળ, તમને ક્યારેય લાકડીની જરૂર પડી છે? ક્યારે? તમારે નીચે જવાબ લખવાનો છે. તમે ક્યારેય વિચાર્યું છે કે તમને લાકડીની જરૂર ક્યારે પડી શકે છે? જે લોકો જોઈ શકતા નથી તેમને આપણે કેવી રીતે મદદ કરી શકીએ એ લખવાનું છે. યાદ કરો અને કહો. શું તમારા કુટુંબના સભ્યોમાં કોઈ એવી વ્યક્તિ છે જે સાંભળી, બોલી કે જોઈ શકતા ન હોય? આવી કોઈ વ્યક્તિને તમે જાણો છો? તેઓને તેમના કામમાં અન્ય લોકો કેવી રીતે મદદ કરે છે? તમે વાર્તામાં વાંચ્યું કે રવિભાઈ જોઈ શકતા નથી, પરંતુ તેઓ તેમના બધા જ કામ જાતે કરે છે. તેઓ અલગ પ્રકારના પુસ્તકોથી ભણે છે. તેઓ કેવી રીતે તેમના કામ કરી શકે છે તે સમજવા તમારી આંખો બંધ કરો અને રમત રમો. આંખે પાટા. જૂથમાં કોઈ એક બાળકને આંખે પાટા બાંધી દો. એક પછી એક બીજા બાળકો તેમની સામે શાંતિથી આવશે. આંખે પાટા બાંધેલ બાળકે બીજા બાળકોને સ્પર્શ કરીને એ કોણ છે તે કહેવાનું છે. કોઈ પણ અવાજ ન થાય તેનું ધ્યાન રાખવું. આપણે આવી રમત ઘણીવાર રમતા હોઈએ છીએ મિત્રો. ફરી જ્યારે શાળા શરૂ થશે ત્યારે ચોક્કસ આપણે આ રમત રમીશું. આ રીતે બીજા બાળકોને પણ એક પછી એક આંખે પાટો બાંધો. દરેક બાળકને સ્પર્શ કરી બીજું બાળક કોણ છે તેનું અનુમાન કરાવવાનું છે. કેટલા બાળકો બીજા બાળકોને સ્પર્શ દ્વારા ઓળખી શકે છે? કેટલા બાળકો બીજા બાળકોને ફક્ત સાંભળીને ઓળખી શકે છે? સામેની વ્યક્તિને ઓળખવા તમને આ બેમાંથી શું સરળ લાગે છે? બરાબર ને? સ્પર્શ કરતાં આપણે સાંભળીને એના અવાજ પરથી આપણે વ્યક્તિને ઓળખી શકીએ છીએ. ઘણીવાર આપણે રૂમમાં હોઈએ, બહાર કોઈ બોલતું હોય તો આપણે તરત જ કહી શકીએ કે આ વ્યક્તિનો અવાજ છે. વિચારો અને કહો. તમારા મોંમાં કેટલા દાંત છે? તમારે કહેવાનું છે, લખવાનું છે. વર્ગમાં કયા બાળકને સૌથી વધારે દાંત છે? તમે ફક્ત સ્પર્શ દ્વારા કેટલી વસ્તુઓ ઓળખી શકો છો? કયા માણસોને તમે તેઓના ચાલવાના અવાજ દ્વારા ઓળખી શકો છો? તમે સુગંધ દ્વારા કઈ વ્યક્તિ તમારી નજીકમાં છે એ અનુમાન કરી શકો? તમારી આંખો બંધ કરો અને સાંભળો. તમને કયો અવાજ સંભળાય છે? મિત્રો, આ શાંતિથી આવી બધી વિચારીને ક્રિયા કરવાની છે. જે લોકો જોઈ શકતા નથી તેઓના માટે વાંચવાની ને લખવાની એક વિશેષ રીત છે. તેને બ્રેઇલ લિપિ કહે છે. યાદ રાખજો. તે જાડા પેપર ઉપર ઉપસેલા ટપકાઓની હારથી લખેલી હોય છે. બ્રેઇલ લિપિ ઉપસેલા ટપકાઓ ઉપર આંગળી ફેરવીને વાંચવામાં આવે છે. આટલું કરો.
જોયા વગર આકાર ઓળખવો સરળ છે કે મુશ્કેલ છે? તમારે જોવાનું નહીં, આંખ બંધ રાખી અને કોઈ પણ વસ્તુ, રૂપિયાનો સિક્કો છે કે કોઈ ત્રિકોણ સમોસું છે, કોઈ પણ વસ્તુ તમારે જોયા વગર કહેવાનું છે કે આનો આકાર કેવો છે. એક કાચ પેપર લો, તેના ઉપર જાડું ઊન અથવા જાડો દોરો દબાવી આકાર બનાવો. આ આકાર ઉપર મિત્રને આંખ બંધ કરી કાગળ ઉપર હાથ ફેરવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે કે મુશ્કેલ? તમારા મિત્રને પૂછો. તમારા મિત્રને આ જ રીતે કાગળ ઉપર આકાર બનાવવા કહો. હવે તમે તમારી આંગળીઓથી તે ઓળખો. કાગળનો જાડો ટુકડો લો, તેના ઉપર સોય અથવા પેન્સિલની મદદથી લીટી બનાવો. લીટી ઉપર નાના અંતરે બિંદુઓ બનાવો. તમે જોઈ શકો છો કે કાગળ પાછળની બાજુ ઉપસી આવે છે. તમે આવું ઘણીવાર કર્યું હશે. હવે તમારા મિત્રને આંખ બંધ કરી તેના ઉપર આંગળી ફેરવી તમે કયો આકાર બનાવેલ છે તે જણાવવા કહો. આ રીતે આકારની ઓળખ સરળ છે. વિચારો, જે લોકો જોઈ શકતા નથી તેઓ કેવી રીતે વાંચી શકતા હશે? બરાબર. તમે જોયું કે રવિભાઈ વિશેષ પ્રકારના પુસ્તકો વાંચે છે. આ પુસ્તકો કેવી રીતે બને છે? આ પુસ્તકોનો સૌપ્રથમ વિચાર કોણે કર્યો? આપણે તેના વિશે જાણીએ આગળ. હવે